એટલે ગયા વખતે હું આવ્યો હતો મારા કોઈક ચંપલ ઉપાડી ગયું ને 8 નંબર અહીં મૂકી ગયું બધું. માગવા શું આવ્યો હતો ભાઈ અહીંયા? હું માગવા શાંતિ. તો પછી ચંપલ ની આશા શું માટે રાખે? અહીંયા આવો એટલે માયા છોડી દેવાની. માયા છોડું પણ મારો ભાઈ મારી નાઈકી ના મૂકવો. હાલો હાલો દર્શન કરી લે. હા હા એ કેમ બાકી લોકેશન કેમ એટલે એ અહીંયા શાંતિ રહે કાંઈ ધીમે બોલાય. છે? ધીમે બોલું જ છું હું, ક્યાં ધીમે જ બોલું. અહીંયા વાઈફાઈ નો કંઈક વાઈફાઈ નો પાસવર્ડ મને લાગે ઓમ 1 2 3 એવું કંઈક પાસવર્ડ અહીંયા પ્રાર્થના કરવા આવ્યો કે વાઈફાઈ હેક કરવા આવ્યો હતો? બે ભગવાન હારે કોન્ટેક્ટ ને વાઈફાઈ હારે કનેક્શન યા. હે ભગવાન, મને બુદ્ધિ આપો, શાંતિ આપો, પરિવારને સુખ આપો. ભગવાન મને આવી બાઇક આપો, આઈફોન 15 આપો અને મારી સેલેરી ડબલ કરી દો. એટલે અહીંયા શોપિંગ લિસ્ટ ના માંગવાની હોય, ડિવોશન લિસ્ટ હોય. અરે ભગવાન સર્વશક્તિમાન છે, અહીંયા મારું EMI નું મહેનત ના કરી દે. ભાઈ આપણે અહીંયા આવીને એટલે આપણું મન આમ શાંત થઈ જાય. એ વાત સાચી. હા, મનની શાંતિ ને નોટિફિકેશનની શાંતિ. હે બોલો શાંતિ. ફ્લાઇટ મોડમાં નાખી દઉં. અહીંયા ફ્લાઇટ મોડ નહીં, સોલ મોડ ઓન કરવાની જરૂર છે. અરે ભાઈ સાચું કહો, મજા તો આવે છે, લાઈફમાં પોઝની જરૂર તો છે. હા વાત તો સાચી. ભગવાન પાસે આવીને અહીંયા માગવું એક બહાનું છે. હા, સાચી વાત તો એ છે કે અહીં આવી આપણને પોતાને જ સાંભળીએ છીએ. હવે સેલ્ફી ઓછી અને સેલ્ફ રિયલાઇઝેશન વધારે જો. હો ભાઈ વાહ, આઈ જે તું સાચો સંત લાગે છે. સંત નહીં, ઇન્સ્ટન્ટ સંત. પ્રસાદ ખાધા ભેગું જ આત્મજ્ઞાન આવી ગયું આપણામાં.